તો બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં છેલ્લા 2 દિવસથી પડેલા અવિરત વરસાદે ખેડૂતોના ઉભા પાકોને ભારે નુકસાન પહોંચાડ્યું છે। ખાસ કરીને કપાસ, મગફળી અને એરંડા જેવા મુખ્ય પાકો પાણીમાં ગરકાવ થતા ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાયો હોય તેવો ઘાટ ઘડાયો છે। દસાડાના નાના ગોરૈયા સહિતના ગામોમાં ઢીંચણ સમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ખેતી યોગ્ય જમીન પણ નુકસાન પામી છે। ખેડૂતો માટે આ વરસાદ કોઈ આશીર્વાદ નહીં પરંતુ આફત રૂપ સાબિત થયો છે। જી હા, મોંઘા બિયારણ, મોંઘી દવા અને મજૂરી ખર્ચ કરીને વાવેતર કરાયેલ પાકમાં ફૂલ બેસ્યા ત્યાં જ પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે। તાલુકા અને જિલ્લા કક્ષાએથી હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા પણ નથી, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં અસંતોષ વધી રહ્યો છે। જો તાત્કાલિક ધોરણે પગલાં ન લેવાય તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે। સમગ્ર બાબતને લઈ ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ખેતરમાં એરંડા વાયા હતા। અમારે 5 તારીખથી વરસાદ ચાલુ થયો છે, અતિ ભારે વરસાદ, 24 કલાકમાં બહુ વરસાદ પડ્યો। એવી અપેક્ષા રાખી છે જે સરકાર મુજબ જે રાહત થતી હોય એ રાહત અમને આપે। ગોરૈયા અત્યારે જે આપણે ખેતરમાં ઊભા છીએ ત્યાં બીટીનું વાવેતર કરેલ હતું, પણ વધારે 2 દિવસ વરસાદને કારણે અત્યારે બીટીમાં નુકસાન થયેલ છે। વાદળે વચન આપ્યું હતું અન્નનું, પણ વાદળો થઈ રહ્યા છે વિનાશના આશીર્વાદ રૂપે। તો અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે SDRFની જે સ્કીમ છે એ મુજબ અમને સહાય કરવા નમ્ર વિનંતી। સરકાર અને વહીવટીતંત્ર જો અત્યારે હાલ અહીંયા તપાસ કરવામાં આવે તો જ એમને ખરેખર રૂપે ખબર પડે, પણ એ વિડીયોની માધ્યમથી જોશે તો એમને